જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ। આજે આપણે વાડી આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર। તો આજે ભાગ્યાવાળો નથી અને આપણે કીધું આ ઘાસ પાઈ દઈ ને શાકભાજી ઉતારતા જાય ને ઘાસ પાઈ દઈ હરવે હરવે જતું હોય એટલે આમાં આપણને વાલ બહુ મસ્ત દેખાઈ ગયા। જોઈ લ્યો એવા મસ્ત થઈ ગયા છે, લૂમખે ને ઝૂમખે આવ્યા છે। કીધું વાલ ડુંગળીનું શાક થાય અને મજા આવી જાય એટલે અહીંયા નીચે જ વાલ છે એટલે કીધું આમાંય વાલ ઉતાર લઈ અને પાણી ભેગું વરતું જાય, મરચીમાંય જાય છે ને ઘાસમાંય જાય છે। એટલે આજે આપણો ઘાસમાં પાવાનો વારો આવી ગયો છે। ઘાસ પીએ અને આપણે શાકભાજી ઉતરી જાય એટલે એ બાને ટાઈમ જાય। બપોર સુધીની ડ્યુટી આપણી વાળીએ છે કારણ કે ભાગ્યાવાળો કાલે તો આવી જશે એટલે આવું બધું છે। એટલે અમારી નારિયેલી પી જાય, લીમડો પાઈ દીધો, આંબા પાઈ દીધા। વાડીએ આવી તો થોડું થોડું કામ કંઈક કરવું જોઈએ એટલે ઘાસ શિયાળાનું થોડુંક જો આમ નબળું પડ્યું છે, ખાતર નાખી દેવું છે એટલે મસ્ત થઈ જાય। અને વાલે બહુ મસ્તીના હાથ કેટલા ઉતરે કાંઈ નક્કી નથી, ઉતારી જ લેવા બધા, પછી આપણને અડપ ન ચડે કારણ કે આ નવરાઈ છે નકર વાં જવું ને વાં જવું એના કરતાં કીધું આજ વાલ જ ઉતાર લઈ પહેલાં એટલે બધું શાકભાજી પલળી જાય, પી જાય। ચોરા ઉતાર્યા, 2 કાકડી ઉતરી, લાલ મરચાં લીધા અને આ શાકભાજી હવે અમારું તૈયાર થાય છે। ડુંગળી, મૂળા, બીટ, પાલક, ગાજર અને લસણ અને લીલી ડુંગળી તો છે જ, જો બધું થોડું થોડું વાવ્યું છે। આમાં અમે દવા ન છાંટી, ઓર્ગેનિક ઉપરથી હવે રાખ છાંટવી છે, પછી ગૌમૂત્ર ને એવું છાંટશું તો આ મસ્તીના મૂળા અને ડુંગળીને ઉગી ગયું છે, કાંઈ ઘટે નહીં। અને આજ બપોર સુધી માતાજીને અમારે માતાજીને જો લીલું ઘાસ નાખ્યું એ ખાઈ ગઈ છે અને ઠંડીના જો ઠંડીની હાવ ઓલી થઈ ગઈ છે। આ માતાજીને કંઈ વાંધો નથી, એને તડકો આવે કીધું આજ ઘાસ ખવડાવો એટલે એને મજા આવી જાય। આ માતાજી હવે લોહી ચાલી ગયા છે શિયાળામાં કારણ કે ખાણ જડે આ માતાજીની હાઈરે એટલે અને હો જાય એવા ડાયા છે મારા માતાજી। જો બતાવું ખંજોરવા ને ખંજોરવું જ હોય, હાથ ફેરવીને પેલા ઘરે હતી તો એ કાંઈ હાથ ફેરવાય ન દેતી અને અત્યારે તો જો આવું હાથ નાખવા દઈએ ગમે ને નીચેથી ગરકી જાવ ને। માતાજી અમારા બહુ ડાયા છે, અમારા માતાજી ડાયા છે। આ માતાજી ડાયા થઈ ગયા, પહેલાં થોડાક ઓલા લાગતા હતા પણ હવે જો અમારા માતાજી હાવ ડાયા જો છે ને, કાંઈ ઘટે નહીં। ઠંડી લાગે છે માતાજી, હે માતાજીને અમારે ઠંડી લાગે, જો રૂવાડા ઊભા થઈ જાય, પવન છે ને આજ કા માતાજી। આજ છોકરા એને મામાને ઘરે વહી ગયા છે વાં ભાગ્યવાળાના, સાંજે હું આવે મામો પાણીઓ બે પણ એટલે આ બિચારા એકલા થઈ ગયા છે, ઠંડી લાગે કા બધું માતાજી। હવે કાંઈ વાંધો નથી, રેડી થઈ ગયા, ખાઈ જાવ આટલું હાલો પછી પાછું નાખવું છો। દોવામાં થોડીક તકલીફ કરતી એટલે આ રાંધવાનું નિશાન થઈ ગયા। 4.5-5 લીટર જેવું દૂધ કરે છે, હજી આજથી લીલું નાખ્યું નકર લીલું ન નાખતા, સ્પેશિયલ ઘાસ માથે ઓલા પાલા માથે જ હતી, પાલો એ જ આપણે પોરનો એ તપી દીધો અને ઓણનો એ તો એનો પોરનો લીલોણી એક ગ્લાસ છે એ ખાઈ જાય એક ગ્લાસ, અને આ કાળો થોડો થોડો નાખે એટલે એ વધારે કાળો જ એમાં નાખે કારણ કે દોડવાની સુગંધ આવતી હોય ને, પોપટા કોક હોય એટલે એ પાલો ખાય।
પાલાના થોડોક પોરો કરી નાખી એટલે તપી જાય અને પછી નાખી. પહેલો નહોતો પણ માથે ઢાંક્યો તો થોડો થોડો વરસાદ આવી ગયો એટલે થોડોક પાણી ઉતર્યું હતું. નકર આ અમારી કોરી મગફળી નીકળી ગઈ હતી, કાંઈ વાંધો નહોતો. અત્યારે તેમ તો ઓલા મઠના નાખી એ ખાઈ જાય. શિયાળામાં એને બહુ ભૂખ લાગે, આપણને કે એને. આપણી નથી, શિયાળામાં બહુ ભૂખ હોય, પાચન શક્તિ સારી થઈ જાય શિયાળામાં, કારણ કે પાણી ઓછું પીવાતું હોય. ઓલું પાણી પીને જ ધરાઈ જાય, એને બદલે ખોરાક વધારે ઉપડે. હાલો આપણે પાણી ક્યાં પહોંચ્યું જોઈ જરીક, નકર સેલામાં બાઈને વહી જા. જો ઘીસોડા ને કારેલા ને એ બધું પૂરું થવા આવ્યું. હવે એને ફૂંકાઈ ગયા છોડવા. ટમેટા જોઈ લો, છોડવો નાનો ને ટમેટા જાજા જોઈ લો, ઉચકાતોય નથી એટલા ટમેટા હે ને. મરચીમાં ડ્રીપમાં વાવી છે ટમેટી, એમાંય પુષ્કળ ટમેટું આવ્યું, કારણ કે ટમેટા શિયાળામાં જ આપણે થાય. જો આ શાકભાજી બધા પૂરા થવા આવ્યા, ફળ મીંડું દેખાવા. હવે આ સફાઈ આની કરવી જો, કારણ કે આ કારેલી બારેલી બધું પૂરું થઈ ગયું. કારણ કે શિયાળામાં જે શાકભાજી થતા હોય ને એ શિયાળાના શાકભાજી હોય, અને ચોમાસાના શાકભાજી થાય ચોમાસે જ થાય. અત્યારે ભીંડો ને ગુવાર ન થાય. જો અમે આ ગુવાર વાવ્યો હતો, આવ પૂરો થઈ ગયો. 4-5 છોડવા વેચા. હવે જો 4-5 છોડવા બચ્યા. એટલે શિયાળાના શાકભાજી માં ડુંગળી, લસણ, મેથી, કોથમીર, રીંગણા, ટમેટા અને તુવેર, વાલોર એવી બધી વસ્તુ થાય. પછી વેલાવાળા શાકભાજીમાં કારેલા, ઘીસોડા એવું વસ્તુ ન થાય, ગુવાર ભીંડો ન થાય. એટલે ઋતુ પ્રમાણે શાકભાજી થતા હોય, અને ઋતુના હોય શાકભાજી આપણને ઓછા ભાવે. અત્યારે રીંગણા પુષ્કળ થાય પણ ઓછા ભાવે. ન થતા હોય ત્યારે રીંગણા ખાવાનું મન થાય. અત્યારે ગુવાર ભીંડો ખાવાનું મન થાય તો અત્યારે મળતા ન હોય, ઓછા મળે, એવું બધું હોય. હાલો આપણે આજનો આ બ્લોગ પૂરો કરશું. કાલે નવા બ્લોગ સાથે મળશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર મહાદેવ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.